સુખદેવજી કે સ્વર્ગનું અમૃત છે ને એ તમે પીશો ને તો તમને સ્વર્ગ મળી જશે, અપ્સરા મળી જશે, સંગીત મળી જશે, નૃત્ય મળી જશે, પણ ભગવાન નહીં મળે. જો તમારે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનના દર્શન કરવા હોય તો કથા અમૃત સાંભળો. ત્યારે દેવતાઓને રવાના કરી દીધા, ઉપાડો જાઓ તમારો અમૃત કૂપ, અમારે જોતો નથી, અમે તો તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા. હે પ્રભુ, અમે આપની કથા સાંભળતા સાંભળતા અમે મારા પ્રાણ છોડશું. પ્રભુ, અમને ખબર છે હરિ તો અનંત છે, પણ હરિ અનંત, હરિ કથા અનંતા. અમે તમારી અનંત કથા સાંભળશું. આપ તો સૌનું મંગળ કરનારા છો. હે પ્રભુ, આપ પ્રગટ થાઓ, આપ પ્રગટ થાઓ. અને વિરહમાં ગોપીઓ રડવા લાગી, આંખમાંથી આંસુડા પડવા લાગ્યા અને રડતા રડતા કહે છે, પ્રહસિતમ પ્રિયમ પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાનમંગલમ રહસી સંવિદો યારદે સ્પૃશ કુહકનો મનઃ ક્ષોભયંતી. હે કૃષ્ણ, આપણી ગેરહાજરીમાં આપની લીલા યાદ આવે છે, આપનું હાસ્ય યાદ આવે છે. આપ કેવા સુંદર હસો છો. આપણા જેવું સુંદર દુનિયામાં કોઈ નથી. આપ કેટલા સુંદર છો. આપ ચાલવામાં લટકનતી ચાલ ચાલો, આપ હસવામાં હસો, બોલવામાં એકદમ મીઠા સુર. આપણી પાસે વાંસળી છે. હે કૃષ્ણ, અમારે આપને પૂછવાનું છે કે આપ ગાયો ચરાવવા માટે પધારો છો ત્યારે ખુલ્લા પગે કેમ જાઓ છો? પગમાં પગરખા કેમ નથી? ભગવાન કહે કે હું ભૂમિનો ભાર ઉતારવા આવ્યો છું. આ ભૂમિનો ભાર ઉતારવા આવ્યો છું. પૃથ્વી પાપીઓના ત્રાસથી દુઃખી છે, તેથી મારા ચરણના સ્પર્શથી ધરતીનું દુઃખ હળવું બને એટલે મેં પગરખા નથી પહેર્યા. આ ચરણનો મહિમા છે. ચરણ સ્પર્શ ક્યારે થાય? આપણે ચંપલ ઉતારીએ ત્યારે જ. ગોપીઓ બધી ફરિયાદ કરે છે અને અંતમાં કહે છે કે હે ગોપી, હે પ્રભુ, આપ પ્રગટ થાઓ, આપ પ્રગટ થાઓ. અટતિ યદ ભવાન કાનનમ ત્રુટિર્યુગાયતે તામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદ્રસમ. ગોપીઓ રડી રડી અને હવે એનું હૃદય વિશુદ્ધ બન્યું છે. હવે આંખમાં આંસુડા સુકાઈ ગયા છે. વિનંતી કરત ભયો ભોર કબ દેખોગે મેરી ઓર. હે પ્રભુ, कब देखोगे मोरी और. नागर नंद किशोर जन्म जन्म की दासी तिहारी, तापर इतनो जोर. नागर नंद किशोर, पानी विना जब माछली तड़फड़ी ने मरी जाए एम तमारा विना अमे तड़फड़शुं प्रभु. भगवाने जोयुं के गोपीओनो अहंकार हवे अश्रु बनी. आँखमां आंसू आवे ने त्यारे अहंकार ओगळे. अश्रु बनी बहार निकली गयो छे. एमनुं अंतर, एनुं हृदय शुद्ध बन्यो छे. एटले
જો હું હવે પ્રગટ નહીં થાઉં તો ગોપીઓના પ્રાણ નીકળી જશે. હવે દવા વધારે થઈ ગઈ છે. પ્રભુએ કસોટી કરી લીધી, ગોપીઓનું અભિમાન ઉતાર્યું અને રડે છે. અને રડીને આંસુડા બધા સાફ કરી નાખ્યા, હૃદય વિશુદ્ધ કરી નાખ્યું. ત્યારે ગોપીઓની સામે સાક્ષાત ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ગોપીના પરિષદમાં ભગવાન પ્રગટ થયા. ગોપીઓ બધી ભગવાનને પગે લાગવા લાગી, પ્રણામ કર્યા, ક્ષમા કરો, ક્ષમા કરો. દર્શન કરતાં જેમ મળદામાં પ્રાણ આવે એમ ગોપીઓમાં શક્તિ આવી ગઈ, પ્રાણ આવી ગયા. ગોપીઓ કહ્યું, પ્રભુ હવે મારી ઈચ્છા છે. પ્રભુ કે બોલો તમારી ઈચ્છા શું છે? હવે તમે જે અધૂરો રાસ મેલીને અમને છોડીને વયા ગયા હતા ને, એ હવે અમને પ્રેમ ભરીને આનંદ આપો અને એવો રાસ રમાડો, એવો રાસ રમાડો કે અમારા મનને આનંદ થાય. અને હવે ગોપીઓ સાથે ભગવાન રાસ રમે છે. બધાએ ઊભી સજાઈ જાજો. એક રાસ લેશો, એક જ આટો મારશો તો તમારા ભવભવના દુઃખ એ વયા જશે. બધાને રમવાનું છે, કોઈને બેસવાનું નથી. આશા ભૈરાને જમે આવી આને મારવાલે રમાયરા રાસ રે આવેલા સાબૈરા ઉતારા દેશું ઓરડાને કાન દેશું મેળીના બોલ રે હરી વેણવાય છે રે હો વનમાં. 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 ચટપટી લાગી મારા તનમાં. ચટપટી લાગી મારા
નાચશે થા 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 થઈને વાલો મારો નાચે છે થાતા થઈને એ વાલો રે મારો નાચશે થા 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 થઈને વાલો મારો નાચે છે થાતા થઈને એ હાલો જળ જમના દેવો નાવા એ હાલો જળ જમના રે ઓ નાવા અમે મયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના યમુનાને કાંઠે વાલો વાંસળી વગાડતો મથુરાને વાટે મારે વાંસુરી વગાડતો ઉલાવે સાન બાલું ગથી જગાડતો ઉલાવે સાન માર મુંદરે વગાડતો હે મારે જાગી જોવાને જાવા તારા રે હે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના ગોકુળ ગામના માવળી જશોદાજી કાનજીને વારો માવળી જશોદાજી કાનજીને વારો માવળી જશોદાજી કાનજીને વારો માવળી જશોદાજી નટકટ હે નંદ કિશોર માગે છે દાનજી કિશોર માગે છે દાનજી મારે ધન લેવાને દેવા મયારા ગોકુળ એ મારે દાણ દેવા કે લેવા મયારા રે ગોકુળ ગામના મારે ધન લેવાને દેવા મયારા ગોકુળ ગામના એ મારે દાણ દેવા કે લેવા મયારા રે ગોકુળ ગામના હલો અરે વાલા આજની ઘડી તે રડી જામણી અરે વાલા આજની ઘડી છે રડિયા મળી હારે વાલા આજની ઘડી તે રડિયા મણી હે હારે વાલા આજની ઘડી છે રડિયા મણી હે મારો વાલોજી આવ્યાની વધામણીજી રે મારો વાલો આવવાની વધામણી રે
આજની ઘડી તે રળિયામણી હરિ બોલ. આજની વળિયામણી ઓઢે ઓઢ. જય હો. એ ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી કાને વગાડી એ ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી ખમ્મા મારા હે ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી કાને ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી રે સુતી મારા શયન ભુવનમાં એ હું રે સોતી મારા શયન એ ભવનમાં સાંભળ્યું મેં મોરલીનો સાદ મોરલી કાલે વગાડી એ સાંભળો ને મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી એ હો હાલો અમે મયારા કંસ રાજા નયમે કોઈની ન દઈએ દાન અરે વાલા કોઈની ન દઈએ દાન રે મારો ઘડો મારો મેલીઓને કુંવર કાન રે મારો ઘડો મારો મેલીઓને કુંવર કાન અમે મયારા રાજા કંસ રાજા જય હો. અમે કોઈને ન દઈએ દાન એ હારે વાલા કોઈને ન દઈએ દાન રે મારો ગુડો મારો મેલીઓને કુંવર કાન રે મારો ગુડો મારો મેલીઓને કુંવર કાન મેલીઓને કુંવર કાન મેલીઓને કુંવર કાન જય હો. મોર પિછાળા શ્યામ છોડાલા જય હો. ગોવાલા નંદલાલા હરિ બોલ. કૃષ્ણ કૃપાલા દીન દયાલા રૂપ રસાલા મતવાલા ચિતડું ચોરી મુટકી ભોળી હલો. યોગા દોડી ગિરધારી મોરલી વગાડી માયા લગાડી સૌને જગાડી મોરારી ને તીર સૌને જગાડી અષાઢ ચારમ મેઘ મલારમ જય હો. અષાઢ ચારમ મેઘ મલારમ બલિ બહારમ જલધારમ દાદુર ડંકારમ મયુર પુકારમ તળિતા તારમ વિકારમ લાલય સમારમ પ્યાસ પારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો શરદ પૂનમની રાતની રંગ ડોલરી હે હે શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો શરદ પૂનમની રાતની રંગ ડોલરીઓ આ રાસે રમવા જો રે રંગ ડોલરિયો આરા છે રમવા જો રે રંગ ડોલરીઓ એ અમને રાસે રમવા જો રે રંગ ડોલરિયો એ અમને રાસે રમવા જો રે રંગ ડોલરીઓ હે રમી ભમીને ઘરે આવ્યા રંગ ડોલરિયો રમી ભમીને ઘરે આવ્યા રંગ ડોલરીઓ સાસુજી જમવા દો રે રંગ ડોલરિયો સાસુજી રમવા જો રે રંગ ડોલરીઓ એ ભાઈજીએ રાંધો ખીચડો રંગ ડોલરિયો એ ભાઈજીએ રાજો ખીચડો રંગ ડોલરીઓ એમાં નાખ્યા તલના તેલ રે રંગ ડોલરિયો એ મનાય ખ્યા તલના તેલ રે રંગ ડોલરીઓ હે શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો એ શરદ પૂનમની રાતની રંગ ડોલરીઓ એ અમને રાસે રમવા જો રે રંગ ડોલરિયો એ અમને રાતે રમવા જો રે રંગ ડોલરીઓ જય હો એ અમી ભમીને ઘરે આવ્યા રંગ ડોલરિયો એ રમી ભમીને ઘરે આવ્યા રંગ ડોલરીઓ એ માતાજી જમવા જો રે રંગ ડોલરિયો એ માતાજી રમવા જો રે રંગ ડોલરીઓ એ માતાએ રાંધીલા પછી રંગ ડોલરિયો એ માતાએ રાંધીલા પછી રંગ ડોલરીઓ એમાં નાખ્યા ગાયના ઘી રે રંગ ડોલરિયો એમાં નાખ્યા ગાયના ઘી રે રંગ ડોલરીઓ એમાં નાખ્યા ગાયના ઘી રે રંગ ડોલરિયો એમાં નાખ્યા ગાયના ઘી રે રંગ ડોલરીઓ શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો એ શરદ પૂનમની રાતની રંગ ડોલરીઓ આ રાસે રમવા જો રે રંગ ડોલરિયો એ મને રાતે રમવા જો રે રંગ ડોલરીઓ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા. તો સુંદર રાસ રહીમાં તો આમાં બધા ગોપીઓને જ પ્રવેશ હતો. ગોપીઓને પ્રવેશ એટલે શું કે કોઈ પુરુષ નહીં કોઈ સ્ત્રી, બધા ગોપીઓ જ છે. અને ગોપી એ જ આમાં પ્રવેશ કરી શકે. નારદને ઈચ્છા થયું કે હાલો જાઉં, તો કે તમારે નારદી બનીને આવવું પડે. પાર્વતી ઉપડે કે હાલો હું તો જાઉં છું રમવા.
ત્યાં પ્રભુએ સરસ રાસનું આયોજન કર્યું છે ગોકુળમાં. એટલે પાર્વતી થયા તૈયાર, સરસ મજાની સાડી પહેરીને હાલો હું એ રાસમાં જાઉં. આ બાજુથી મહાદેવને ઈચ્છા થઈ એ કે મારે આવું છે રાસમાં. એકલી ક્યાં જાશ, મને લેતી જા. તો કે અહીંયા એકલું જ જવાનું છે, તમારે નો એન્ટ્રી. શું વાત કરો છો? હા, અહીંયા બધું ગોપી થઈને જ જવાનું છે, અહીંયા પુરુષને એન્ટ્રી નથી. મહાદેવ કે મને બહુ ઈચ્છા થઈ છે મારા વાલા હારે રમવાની. પાર્વતી એક કામ કરો ને, મને ગોપી બનાવી દો ને. કે કેમ, કઈ રીતે? બસ તમારી રેશમી સાડી મને પહેરાવી દો. પાર્વતીએ મહાદેવને તૈયાર કરે છે. મારે તો આવું જ છે, પણ ન જવાય, હું આ કોઈ પુરુષની એન્ટ્રી નથી, પણ હું આવું છું. સુંદર મજાના મહાદેવજી તૈયાર થયા. ઓલી જટાથી પાર્વતીએ ચોટલો વીણી દીધો સરસ મજાનો, ગજરો નાખ્યો, ભભૂતિ બધી કાઢી નાખી, પાવડર લગાડી દીધો, લાલી લિપસ્ટિક કરી દીધા અને સુંદર મજાના તૈયાર થયા. પણ પાર્વતી કે આ તૈયાર તો બરાબર થયા છો, લાગો છો આમ ગોપી જેવા, બોલતા નહીં, નકર પછી ખબર પડી જશે. અવાજ તમારો છે ને જાડો બહુ છે, ત્યાં ઝીણો કરવો પડશે. બોલો તો કभी અવાજ તમારે ઝીણો કરવાનો. અને તમારું નામ પૂછે ને કોઈ તો કહેતા નહીં હું ત્રિલોચન છું, તમારે કહેવાનું હું ત્રિલોચના મારું નામ છે. ત્રિલોચના. પાર્વતીએ ના પાડી તોય મહાદેવ તૈયાર થયા અને ગયા. એક બાર શ્રી ભોલે ભંડારી, एक बार श्री भोले भंडारी बनकर के ब्रिज नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. पार्वती ने मना किया, જય હો. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. જય હો. ओ मोरे भोले स्वामी स्वामी, कैसे न जाऊं तुम्हें रास में. ओ मोरे भोले स्वामी, कैसे न जाऊं तुम्हें रास में. हाथी करेगी ब्रिज की नारी, हाथी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. ऐसा सजा दे मुझको कोई न जाने इस रात को. જય હો. ऐसा सजा दे मुझको कोई न जाने इस रात को. लगा के गजरा टूट साली चाल तले मत वाली गोकुल में आ गए हो, गोकुल में आ गए.
भोले भंडारी बनकर के बिजनारी गोकुल में आ गए हो, जय हो। आ गए। राधा संग मोहन नाचे, आहा, मैं तो नचूंगी तोरी संग में। ओए, राधा संग मोहन नाचे, नाचे, मैं तो नचूंगी तोरी संग में। लगा के गजरा बांध के साली चाल तने मत वाली गोकुल में आ गए हो, गोकुल में आ गए। ऐसी बजाई बंसी, ऐसी बजाई बंसी, शुद्ध बुद्ध भूले भोलेनाथ ने। ओए होए, ऐसी बजाई बंसी, बंसी, आहा, शुद्ध बुद्ध भूले भोलेनाथ रे। ओए होए, फिसल गई जब सर से साली, फिसल गई जब सर से साली, मुस्कुराए बनवारी गोकुल आ गए हो, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर के निज नारी गोकुल में हो, गोकुल में आ गए। ओ मोरे भोले स्वामी, तब से बड़ा वृंदावन धाम रे। ओए होए, ओ मोरे भोले स्वामी, जब से हुआ वृंदावन धाम रे। ओए होए, तारा चंद ये शरण तिहारी, जय हो। तारा चंद ये शरण तिहारी, राखो लाज हमारी गोकुल में आ गए हो, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर के बिजनारी गोकुल में आ गए हो, गोकुल में आ गए हो, गोकुल में आ गए हो, गोकुल में आ गए। बोलिए श्री कृष्ण कन्हैया लाल की। મહાદેવ ગોપી બનીને રમવા આવ્યા, બોલો એને પણ એને હોશ જાગ્યો કે આપણે રમીએ તો દુખડા થોડાક ભાંગી જાય. હા, એકબીજાના ભગત છે. મહાદેવ વિષ્ણુની પૂજા કરે, વિષ્ણુ મહાદેવની પૂજા કરે, અને હું એના રાસમાં ન જાઉં. ગોપી બની ગયા, સાડી પહેરી લીધી, ગજરો લગાવીને આવ્યા. બધા જોવા લાગ્યા કે આ મોટી ગોપી કોણ આવી, આટલી ઊંચી તો છે નહીં ગોકુળમાં કોઈ, રજમાં આવી ઊંચી ગોપી કોઈ નથી, પહેલી વાર જોઈ. પાર્વતીને પૂછ્યું આ કોણ? કે માય ફ્રેન્ડ, આ મારી બેનપણી છે. એનું નામ શું છે? તો કે ત્રિલોચના. મહાદેવને કે તમે ન બોલતા, હું જ બધા જવાબ દઈ દઉં છું. તો કૃષ્ણ ભગવાને વાંસળી વગાડી અને મહાદેવને જોઈને
ભગવાન રાધાજીને કહે છે કે રાધા આ હું નવી ગોપી હારે રમવા જાઉં છું. આ નવી આવી છે ને એની આપણે રમવું છે મારે. અને ભગવાન રાધાજીને મૂકીને આ ગોપી સાથે રમવા માંડ્યા. અને એવા બે રહીમાં અને એવી વાંસળી વગાડી, શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા, ભાન ભૂલી ગયા મહાદેવ. અને પોતાના સર ઉપર જે સાડી હતી ને એ નાચવામાં ભૂલાઈ ગયું અને નીચે ઉતરી ગઈ. ત્યાં તો વાઘાંબર વસ્ત્રાંબરમ જતા જૂટ બલી બાદ આસન જમાય કે બેઠા હે કૃપા સિંધુ કૈલાસ. ત્યાં તો મહાદેવ અને મહાદેવ નીચું જોઈ ગયા. હવે લાજ મારી રાખજો, શરમાઈ ગયા, ભાઈ ગયા. ત્યાં તો ભગવાન હાથ પકડી લીધો. હવે ક્યાં ભાઈ ગયા? હવે જે થવાનું તો થયું. તમે ગોપી બનીને આવ્યા એટલે હવે જવાય નહીં. હવે અહીંયા તમારું મારે મંદિર સ્થાપના કરવી છે. અને અહીંયા ગોપીનાથ મહાદેવનું મંદિર બનાવ્યું. બોલો ગોપનાથ મહાદેવ કી. આજે પણ રજમાં ત્યાં ગોપનાથ મહાદેવનું મંદિર છે. એનું નામ પડ્યું ગોપીનાથ મહાદેવ. પણ પછી આપણે બધા ગોપનાથ 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 કહેવા. ગોપીનું સ્વરૂપ લીધું હતું ને એટલે ગોપીનાથ મહાદેવ. અને મહાદેવની ત્યાં સ્થાપના કરી. ભગવાને બધા એના મનોરથ પૂર્ણ કર્યા. નારદી પણ નારદી બનીને આવ્યા હતા. અને કામદેવે જ્યારે બાણ છોડ્યું ત્યારે એને કામના બાણ બધા હેઠા પડી ગયા અને કામદેવ હારી ગયો. અને બંનેની શરત હતી કે હારી જાય દીકરો થઈને બનીને જાય તો કામદેવ ભગવાનનો દીકરો બનશે. તો એવી કથા બપોર પછી ભગવાનના લગ્નની કથા, રૂક્ષ્મણી વિવાહ ધામધૂમથી થશે. દેવતાઓ પણ જેની રાહ જોઈ છે આતુરતા દર્શન કરવા માટે. લગ્ન થાય એટલે દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરે. આવા શુભમય મંગલ ફેરા સાંજના 5:30 વાગે થશે. એથી પહેલાં આપણે કથા છે આગળની વર્ણન એ સાંભળશું અને લગ્ન ધામધૂમથી કરશું. લગ્ન ગીત ગવાશે. લગ્ન ગીત કેવા? અત્યારના તો લગ્ન ગીત સાંભળવાય ન ગમે હો. અને એવા લગ્ન ગીતો એમ ઉઠીને વયા જાય અહીંયા. પણ લગ્ન ગીત તો પહેલાંના હતા. અત્યારે શું કે સાયકલની સીટી વાગી, હીટી હોય સાયકલમાં, ટંકોળી હોય, લાલ મોટર આવીને વળી પાછો ગુલાબી ગજરો લાવી. મારા ભાભી સાસરીએ લીલા લેર છે. મારા ભાઈને વર્ષો તો હવે પાછું નવું બનાવ્યું, ઘાસલે છાંટીને મરશો. પણ પહેલાંના લગ્ન ગીત કેવા? આહા. મોર તારી સોનાની ચાંચ, આહા. મોર તારી રૂપાની પાંખ, એવી સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જા. એવી રૂપાની પાંખે રે મોરલો ઉડી ઉડી જા. બેઠી આંબલિયાની ડાળ, મારું મોર ગોડલે કાગરે એ માળા, એ હોશીલા વીરા તમે કોયલને એ ઉડાડો આપણા દે. અંતર્યા વીરા તમે કોયલને એ ઉડાડો આપણા દે. તો આવા સરસ મજાના લગ્ન ગીતો બપોર પછી ગાશું આપણે.
અત્યારે ખાલી તમને લગ્નની યાદ અપાવી. લગ્ન છે, સારા એવા મસ્ત ગીતો તૈયાર કરીને આવજો. તમારે ગીત ગાવાના છે, લગ્ન ગીત. નથી આવડતા એટલે જ કહું છું એને. તો લગ્ન ગીત આપણે સરસ મજાના ગાશું, અને જૂના ગાશું, તમે કોઈ દિવસ સાંભળ્યા ન હોય ને એવા ગીત ગાશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. સંકીર્તન કરી આજની કથાને અહીંયા વિરામ અત્યારની, અને બપોર પછી 3:30 વાગે ફરી પાછા આપણે અહીંયા સત્રમાં આવશું અને કથા સુંદર સાંભળશું અને રસપાન કરશું. નારાયણ નારાયણ ભજ મન નારાયણ.